નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં. તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને. પુસ્તકનું નામ છે અહલ્યાબાઈ હોળકર. સ્વામી સચ્ચિદાનંદે આપેલું આ જીવન ચરિત્ર છે અને આજે 31મી મે હોય તેમનો જન્મદિવસ છે. તો તેમના જેવા એકાદ પણ સદ્ગુણ આપણામાં આવી જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. અને કદાચ કોઈ વાચક આ પુસ્તક સાંભળી અને અહલ્યાબાઈ હોળકરમાંથી કંઈક પ્રેરણા મેળવે એવા એક હેતુથી અને તેમને આવી રીતે કંઈક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાના અનોખા હેતુથી આ પુસ્તક આપની સમક્ષ લઈ આવું છું મિત્રો. જેની પ્રથમ આવૃત્તિ 2016માં બહાર પાડેલી, જેની કિંમત 65 રૂપિયા 140 જેટલા પેજમાં તે વહેંચાયેલું છે. સ્વામી સચ્ચિદાનંદે એવા સંતો, સતીઓ, શહીદો, શૂરવીરો અને સુધારકો વગેરેના જીવન ચરિત્રો લખ્યા છે, જેમણે પ્રજાના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હોય. આલોક પરલોકની વાતો કરનારા અને જીવનથી વિમુક્ત કરનારા સાધુ સંતોમાં તેમને ક્યારેય રસ પડ્યો નથી. તેમનો તો પ્રજાને વાસ્તવિકતા સાથે જીવન જીવતા શીખવાડનાર પરોપકારી વ્યક્તિઓમાં ખૂબ જ રસ પડ્યો છે અને આવા જ એક પરોપકારી વ્યક્તિત્વને આપણે આજે જોઈશું. મહારાણી અહલ્યાબાઈ હોળકરનો જન્મ સાવ સામાન્ય એવા પરિવારમાં થયેલો. મહારાણી અહલ્યાબાઈના જીવન કાર્યથી પ્રભાવિત થઈ સ્વામી સચ્ચિદાનંદે તેમના જીવન ચરિત્રને પોતાના ચિંતનાત્મક શૈલીમાં ઉતાર્યું છે. પોતાના જીવનકાળ દરમિયાન 41 વર્ષ જેટલા લાંબા કાળ સુધી શાસન કરી રાજ્યની ધુરા સંભાળી, પ્રજાને સુખી કરી, લોકહિતના ઘણા કાર્યો કર્યા. કેદારનાથથી માંડી સોમનાથ અને રામેશ્વર સુધી તેમણે કેટલાય મંદિરો બંધાવ્યા, જેણે વિધર્મીઓએ તોડી નાખ્યા હતા. તીર્થયાત્રીઓને આશ્રય માટે કેટલીય ધર્મશાળાઓ બંધાવી, નાની મોટી નદીઓ ઉપર ઘણા ઘાટો બંધાવ્યા અને કેટલાય સદાવતો ખોલી ગરીબોના પેટ ભર્યા. આ હતા તેમના સત્કાર્યો. મિત્રો, આ પુસ્તક 15 જેટલા પ્રકરણમાં વહેંચાયેલું છે. અહલ્યાબાઈ હોળકરના વિવિધ આયામોથી ભરેલા જીવનને આલેખવાની કોશિશ અહીંયા કરવામાં આવી છે. તેના પાછળનો સ્વામીજીનો હેતુ આ પુસ્તક વાંચી અત્યારની કન્યાઓ અહલ્યાબાઈ હોળકર જેવી બહાદુર વીરાંગનાઓ બને તેવો જ કંઈક રહ્યો છે. પ્રકરણની શરૂઆતમાં સ્વામીજીએ તેમના સ્વભાવ પ્રમાણે મલ્હારરાવ હોળકરના કુળનો આખો ઇતિહાસ આપ્યો છે. માટે ઐતિહાસિક માહિતી માટે પણ આ પુસ્તક ખૂબ જ અગત્યનું કહી શકાય. ત્યારબાદ મલ્હારરાવે કેવી રીતે સામાન્ય ઘેટા બકરા ચરાવનાર ભરવાડની કન્યાને કુળવધુ બનાવી તે ડહાપણભરી કથા અહીંયા ચિંતન સાથે રજૂ કરી છે. પોતાના પુત્ર ખાંડેરાવને સુધારવા માટે 9 વર્ષની ઉંમરે જ અહલ્યાબાઈને પરણાવી પોતાના ઘરમાં લઈ આવ્યા. અહીંથી જ અહલ્યાબાઈનું સંઘર્ષભર્યું જીવન શરૂ થાય છે. અનુકૂળ પતિ ન મળ્યો છતાં પણ તેમના અપલક્ષણથી દુઃખી થઈને પતિવ્રતા ધર્મનું સતત પાલન કર્યું અને પોતાના ધર્મમાં દ્રઢ રહી આજીવન પોતાનું ચરિત્ર જાળવી રાખ્યું. આ વાતનો ખાસ ઉલ્લેખ કરી સ્ત્રી ચરિત્ર ઉપર સ્વામી સચ્ચિદાનંદે તેમનું આગવું ચિંતન રજૂ કર્યું છે. પતિપરાયણ અને ચરિત્રવાન જીવનથી પ્રભાવિત થઈ તેમના ગુણોને પોતાના શબ્દોમાં ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. કાચી ઉંમરે વિધવા થતાં તે સમયના રિવાજ પ્રમાણે તેમને સતી થઈ જવાનું હતું, પણ સસરા મલ્હારરાવના આગ્રહથી તેમણે સતી થવાનું બંધ રાખી રાજ્યોનો વહીવટ કરવાનું સ્વીકાર્યું. આમ તો કર્તવ્યથી ભાગ્યા નહીં, પરંતુ પોતાના સસરાની આજ્ઞાને પાળતા એકલા હાથે જીવન પથ પર ઝઝૂમતા રહ્યા. અહીં પણ સ્વામીજીએ સતી થવાના રિવાજો ઉપર પોતાનું ચિંતન રજૂ કર્યું છે. તેમના સસરા મલ્હારરાવના છત્રછાયામાં કુશળ રાજવહીવટ કરવાની કળા વિકસાવી તેમણે લોકહિતના કામ કરી રાજ્યની ધુરા વર્ષો સુધી સંભાળી. લોકહિતના ઘણા પ્રચંડ કાર્યો થકી પ્રજાને સુખી કરી. તેમણે પોતાના સસરા મલ્હારરાવના મૃત્યુ બાદ પોતાની રાજધાની ઇન્દોરથી ખસેડી માહેશ્વરી સ્થાપી. છેક કેદારનાથથી માંડી સોમનાથ, રામેશ્વર સુધી કેટલાય મંદિરો બંધાવ્યા. અહલ્યાબાઈ માત્ર માળા અને મણકા ફેરવનાર ભક્તાણી જ ન હતા, તેઓ એક વીરાંગના પણ હતા. તેમણે પોતાના જીવનમાં કેટલાક યુદ્ધો લડ્યા, કદી કોઈ યુદ્ધમાં હાર્યા નથી.
આમ અહીં તેમની રાજકીય મુસદ્દીગીરીના ગુણોને સ્વામીજીએ ખાસ કરીને ધ્યાને લીધા છે. હાથમાં સતત પ્રભુની માળા ફરતી, તે જ હાથમાં ચળકતી તલવાર લઈ અને રણક્ષેત્રમાં રણચંડીની માફક તૂટી પડતી, ત્યારે દ્રશ્યનો જોવા સૂર્ય પણ આકાશમાં સ્તંભી જતા. આવા કંઈક વર્ણનો સાથે સ્વામીજીએ તેમના ચરિત્રને ખૂબ જ ઉપસાવવાની કોશિશ કરી છે. રાજનીતિનો મૂલાધાર મુત્સદ્દીગીરી છે. ભોળા કે ભોટ ગમે તેવા પરાક્રમી હોય તો પણ રાજ્ય કરી શકે નહીં. તે વિશે પણ થોડું ચિંતન સ્વામીજીએ આપ્યું છે. કેવી રીતે નાના મોટા મરાઠાઓને પોતાના પક્ષમાં લઈ રાઘોબા જેવા પેશવાને બગાડ્યા. ઐતિહાસિક આધાર સાથે અહીંયા તે વિગતો રજૂ થઈ છે. 41 વર્ષ જેટલા રાજકીય પીરિયડમાં પ્રતિદ્વંદીઓના ફટકાર સામે એક સ્ત્રી તરીકે ચરિત્ર સાચવીને સન્માનભેર રાજ્ય કર્યું, તે વાતને સ્વામીજીએ મોટી ઉપલબ્ધિ ગણાવી છે. અહલ્યાબાઈમાં બધા જ ગુણો હતા એમ કહેવું હોય તો કહી શકાય. તેઓ પરમ શ્રદ્ધાના મૂર્તિ હતા, એટલે પરમ ધર્માચારિણી પણ હતા. તેથી તેમણે અનેક ઘાટો બંધાવ્યા, મંદિરો બંધાવ્યા. ખાસ કરીને યવનો દ્વારા તોડી પડાયેલા મંદિરોની પુનઃ પ્રતિષ્ઠા કરી. આ તેમનું ખાસ કાર્ય અને ઇતિહાસે તેની નોંધ લીધી છે. અન્નદાન, વસ્ત્રદાન જેવા દાનો પણ આપ્યા. તો બીજી તરફ યુદ્ધના મોરચે ઘોડીસવારી કરી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની માફક વીરાંગના પણ બન્યા. અનેક વિજયો મેળવ્યા. ત્રીજી બાજુ ન્યાય અને નીતિ પ્રમાણે પ્રજાના લોકચાહના સાથે રાજ્ય કરી તેઓ લોકમાતા પણ બન્યા. અને ચોથી તરફ તેમણે કવિઓ, સાહિત્યકારો વગેરે સર્જકોને આશ્રય આપી અને કળાનો પણ વિકાસ કર્યો. આમ અનેક સદ્ગુણોથી ભરપૂર અહલ્યાબાઈ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કર્તવ્યપરાયણ, ત્યાગ, વૈરાગ્યભર્યું જીવન જીવ્યા. 70 વર્ષની વયે 1995માં ભર બપોરે અહલ્યાબાઈએ દેહ છોડ્યો. ભર બપોરે સૂર્યાસ્ત થયો. આમ તેમના સર્વગ્રાહી ગુણોથી પ્રભાવિત થઈ એક સફળ સન્નારીના જીવનચરિત્રને ન્યાય આપવાની કોશિશ અહીં થઈ છે. અન્ય સાહિત્યકારોની જેમ પાત્રને ઉપસાવવા માટે બાહ્ય વર્ણનો કે આંતરિક સંઘર્ષ ભલે નથી દર્શાવ્યો, પરંતુ તેમની આગવી ચિંતનાત્મક શૈલીમાં ટૂંકા છતાં પ્રભાવિક વાક્યો વાચકો સુધી પહોંચે તેવા રહ્યા. તો મિત્રો, આ જીવનચરિત્ર વાંચી અને દરેક વાચક અને દરેક ભારતીય પૂજ્ય અહલ્યાબાઈ હોળકરના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપે એવા આશય સાથે આપની સમક્ષ આ પુસ્તક લઈ આવી છું. મિત્રો, ખરેખર ઐતિહાસિક જાણકારીવાળું આ પુસ્તક ખૂબ જ રસપ્રદ રહ્યું. દરેક ભારતીયએ વાંચવા જેવું કહી શકાય આ પુસ્તક. તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે.